કેટલા સમયથી હું વિચાર કરતી હતી મટર પનીર બનાવવાનો, ફાઇનલી આજે બનાવી રહી છું। તો પહેલાં તો મટર પનીરની આપણે ગ્રેવી બનાવીશું। તો એક કઢાઈમાં બે ચમચી જેટલું તેલ એડ કર્યું છે અને તેમાં મેં એક તજનો ટુકડો એડ કર્યો છે। આ સમયે તમે મરી અથવા મોટી એલચી પણ એડ કરી શકો છો, તો તેનો ટેસ્ટ વધારે પડતો સરસ આવે છે મોટી એલચીનો, તો તે જરૂરથી નાખજો। મારી પાસે નહોતી એટલે મેં નથી નાખી। તો લસણ એડ કરીશું, લીલા મરચાં મેં 2 એડ કરી દીધા છે અને પછી આપણે તેમાં ડુંગળી એડ કરીશું। તો આ ગ્રેવી સરસ એવી ટેસ્ટી લાગે છે। તો મટર પનીર તમે જ્યારે ધાબામાં ખાવા જાઓ છો તો તે એકદમ થોડુંક તીખું અને મીઠું હોય છે ધાબા અથવા હોટલમાં। તો અહીંયા જીરું એડ કરી દઈશું ડુંગળી પછી, અને પછી તેને સારી રીતે મિક્સ કર્યા પછી તેમાં અમે ટમેટા એડ કર્યા છે। તો ટમેટા મેં અહીંયા 2 એડ કર્યા છે, ડુંગળી પણ મેં 2 એડ કરી છે। તો બંને મેં મોટા 2 ટમેટા અને 2 મોટી ડુંગળી લીધી છે। તો અહીંયા સારી રીતે મિક્સ કરી નાખીશું અને મટર પનીર માટે આપણે મટર એડ કરીશું, તો તેની પણ સરસ એવી ગ્રેવી બનશે। તો મેં અહીંયા અડધી વાટકી જેટલા મટર એડ કરી દીધા છે। તો તેને સારી રીતે આપણે મિક્સ કરી નાખીશું। અને મેં તમને પહેલાં કીધું, જ્યારે આપણે ધાબા અથવા હોટલમાં જાવીએ છીએ તો એકદમ સરસ એવો ટેસ્ટ આવે છે। તો એકદમ થોડુંક ગળપણ માટે અહીંયા મેં ખજૂરનો યુઝ કર્યો છે। તો ટેસ્ટ માટે તમે ખજૂર અથવા ગોળ પણ યુઝ કરી શકો છો। તો તમે જ્યારે પણ મટરની અથવા ગમે તે બહાર જમવા જાઓ છો ત્યારે ગળ્યું લાગે છે, તો તેના માટે તમે ગોળ અથવા ખાંડ યુઝ કરી શકો છો। મેં અહીંયા ખજૂર એડ કરી છે। તો તમે જોઈ શકો છો સારી રીતે મિક્સ કરી નાખીશું બધાને અને તેને ઠરવા માટે મૂકી દઈશું। તો અહીંયા આપણે એકદમ સરસ એવી ગ્રેવી બનાવવા માટેનું શાકભાજી તૈયાર છે। ડુંગળી ટમેટાં, તો ટમેટાને ઉપરથી છાલ કાઢી નાખીશું। તો ટમેટાં એકદમ સોફ્ટ થઈ ગયા છે। તો એને સારી રીતે આપણે મિક્સ કરી નાખ્યું છે, તો તેને ઠરવા માટે મૂકી દઈશું। તો અહીંયા જે કઢાઈમાં આપણે આ શાકભાજીને રોસ્ટ કર્યા છે તો તેમાં થોડુંક તેલ વધ્યું છે, તો તેમાં આપણે પનીરને રોસ્ટ કરી નાખીશું, સારી રીતે સાતળી નાખીશું। તો પનીરને થોડોક કલર ચેન્જ થાય એટલે તેને પણ કાઢી નાખીશું, વધારે પડતો આપણે સાતળવાની જરૂર નથી। તો પનીર આપણે થોડુંક કાચું ન લાગે તેના માટે આ પ્રોસેસ કરવાની જરૂર હોય છે। અને તમે એમનામ પણ પનીર એડ કરી શકો છો। તો તેને પણ એક વાસણમાં આપણે કાઢી નાખીશું અને અહીંયા આ બધા મસાલાને આપણે ગ્રેવી કરી નાખીશું। તો હવે મટર પનીર બનાવવાની તૈયારી કરીશું। તો મેં અહીંયા 2 થી 3 ચમચી જેટલું તેલ એડ કર્યું છે, તેમાં મેં 1.5 થી 2 ચમચી જેટલું લાલ મરચું, અડધી ચમચી મેં અહીંયા હળદર એડ કરી છે। તો અને અહીંયા 1 ચમચી જેટલું મેં ધાણા જીરું એડ કર્યું છે। અને તમે રેગ્યુલર મસાલા જે પણ ઘરમાં હોય તે એડ કરવા માંગતા તો એડ કરી શકો છો। તો તેને સારી રીતે આપણે મિક્સ કરી નાખીશું। તો તમે જોઈ શકો છો અહીંયા સરસ એવો મસાલો આપણે તૈયાર થઈ ગયો છે। અને ઉપરથી આપણે જે ગ્રેવી કરીને રાખ્યું છે મિક્સીમાં, તેને આપણે મસાલો એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી નાખીશું। તો ઝટપટ બની જાય આ મટર પનીરની ડીશ તમે જરૂરથી બનાવજો। અને આ સિઝનમાં વટાણા બહુ જ વધારે પડતા આવ્યા છે, તો આ સિઝનનો વટાણાનો જરૂરથી ઉપયોગ કરજો। અને ઉપરથી મેં વટાણાને પહેલેથી જ સારી રીતે ગરમ પાણીમાં બોઇલ કરવા માટે મૂકી દીધા, તો તે પણ સોફ્ટ થઈ ગયા છે, તો તે પણ એડ કરી દઈશું। અને ઉપરથી ગરમ મસાલો આપણે એડ કરીશું। તો મટર પનીરનો મસાલો દરેક દુકાનમાં મળે છે, સ્ટોરમાં મળે છે, તો તે પણ એડ કરી દઈશું। અને તમે ના નાખવા માંગતો સ્કીપ પણ કરી શકો છો। મેં તમને અગાઉ કીધું, તમે મોટી એલચી અને ઘરના ગરમ મસાલા એડ કરો એટલે સરસ એવો ટેસ્ટ આવશે। અને ઉપરથી મેં અહીંયા લીલી મેથી એડ કરી છે, તમે કસૂરી મેથી પણ એડ કરી શકો છો। સારી રીતે મિક્સ કર્યા પછી આપણે પનીર જે સાંતળીને રાખ્યું છે તે એડ કરી દઈશું। અને અહીંયા મેં વઘાર કરવા માટે મેં તેલની અંદર જીરું એડ કર્યું છે અને તેમાં આપણે લાલ મરચું એડ કરીશું। જો તમારે થોડુંક તીખું રાખવું હોય તો, અને અડધી ચમચી જેટલી મેં લાલ મરચું હોય, તો અહીંયા મટર પનીર આપણું બનીને તૈયાર થઈ ગયું છે, તો ઉપરથી વઘાર એડ કરી દઈશું। તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવું દુકાને મળતું મટર પનીર ઘરે તમે આસાનીથી બનાવી શકો છો। તો ઉપરથી કોથમીર નાખીને સારી રીતે એને ગાર્નિશ કરી નાખીશું। તૈયાર છે મટર પનીર। તો જરૂરથી ઘરે બનાવજો અને જરૂરથી તમારા ઘરના દરેક સભ્યોને ખવડાવજો। તો તમે જોઈ શકો છો બજાર કરતાં તમે જે બજારમાં લાવો છો અથવા તો તમે બહાર ખાવા જાઓ છો તેની કરતાં પણ સરસ એવું આ ટેસ્ટી મટર પનીર બનીને તૈયાર થઈ ગયું છે। તો તમને રેસીપી કેવી લાગી તે મને જરૂરથી કહેજો, અને સારી લાગી તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।
તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવું. ઉપરથી તમે કાજુની ગ્રેવી અથવા ક્રીમ એડ પણ કરી શકો છો, અથવા ક્રીમ ને કાજુની ગ્રેવી કરતાં દહીં પણ એડ કરી શકો છો. રેસીપી સારી લાગે તો લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો ફ્રેન્ડ્સ.